થયો છે। ઇન્ડિગો એરલાઇનના સ્ટાફ સાથે મળી દાણચોરી કરવામાં આવતી હતી। 1.3 કિલો સોનાની તપાસ કરતા સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે। ડીઆરઆઈએ સોનાની દાણચોરી કરતી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો। 14 નવેમ્બરે ફ્લાઇટમાં છુપાયેલી સોનાની કેપ્સ્યુલ મળી આવી। મુસાફર, 2 એરલાઇન સ્ટાફ સહિત લગભગ 4 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે સિન્ડિકેટે 2 મહિનામાં 10 દાણચોરીને અંજામ આપ્યો છે। તપાસમાં 16 કરોડની દાણચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રતીક જાદવ જોડાયા છે આપણી સાથે। પ્રતીક, જે રીતે વારંવાર આવા દાણચોરીના કિસ્સા સામે આવી રહ્યા છે, શું વિગત, શું કાર્યવાહી કરે? જંગના પ્રથમ વખત આ રીતે કોઈ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને ડીઆરઆઈને તેમાં સફળતા મળી છે। 14મી નવેમ્બરે જે 2 કેપ્સ્યુલ મળી આવી હતી સોનાની, તેની તપાસ કરતા સામે આવ્યું હતું કે આ સિન્ડિકેટની અંદર એરલાઇન્સના સ્ટાફ સામેલ છે, સાથે જ એક વિદેશી નાગરિક અને વિદેશી વ્યક્તિ સામેલ છે કે જેમના દ્વારા અવારનવાર આ પ્રકારની દાણચોરી અમદાવાદ એરપોર્ટ પર કરવામાં આવી રહી છે। મોબાઈલ આધારે તપાસ કરવામાં આવી હતી અને તેના તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ જે સિન્ડિકેટ છે તેમના દ્વારા 10 વખત આ પ્રકારની દાણચોરી કરવામાં આવી છે, જેમાં 16 કરોડ રૂપિયાનું સોનું છે તેની દાણચોરી કરવામાં આવી છે અને આનો મુખ્ય સૂત્રધાર છે તે ઇસ્માઇલ કુની પોકર હોવાનું સામે આવ્યું છે। આ સાથે જ ઝેદાનો ઝમાન શરીફ પણ આ કેસમાં મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે। હાલ તો ડીઆરઆઈએ 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાં ઇસ્માઇલ કુની પોકર, અલ્તાફ ઉસ્માન કુટ્ટી અને સંદીપ ના 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। આ સાથે જ ઇન્ડિગો એરલાઇન્સના 2 કર્મચારીઓની પણ સંડોવણી સામે આવી છે, જેમાં એક સિનિયર એક્ઝિક્યુટિવ છે અને બીજો આસિસ્ટન્ટ મેનેજર છે। આ બંને દ્વારા મુસાફરો સાથે સાંઠગાંઠ કરીને સોનું છે તે એરલાઇન્સમાંથી બહાર કાઢવામાં આવતું હતું। જ્યારે મુસાફર સોનું ચોરી કરીને આવતો હોય ત્યારે તે ફ્લાઇટની અંદર સેફટી બેગની અંદર છુપાવી દીધો હતો અને આ માહિતી એરલાઇન્સના સ્ટાફને આપતો હતો, જેના પરિણામે મુસાફરો નીકળી ગયા બાદ આ જે એરલાઇન્સનો સ્ટાફ છે તે સોનું બહાર કાઢીને સિન્ડિકેટને આપતો હતો। આ રીતે તેમની સંડોવણી સામે આવતા હાલ આ 4 વ્યક્તિઓ સામે ડીઆરઆઈ એક્ટ હેઠળ કસ્ટમ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે। આ સાથે જ આ મુસાફરો સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેની વિગતો પણ તપાસ કરવામાં આવી રહી છે। જી, આભાર પ્રતીક સમગ્ર માહિતી બદલ। બનાસ